એ આ શું કરે છે? સાંભળતો નથી. આ શું કરે છે? શું છે બે? આ શું કર્યું? શરમ નથી આવતી તને? દેખાતું નથી. છોડને પાણી પીવડાવું છું. પાણી ને પીપીમાં તને ફરક જ નથી લાગતો? આજકાલનું પાણી છે ને પીપી કરતા પણ વધારે કેમિકલ વાળું છે. ઓકે, આવા નવા માણસો ક્યાંથી આવે છે? પંચર પડી ગયું. હવે તો ઓફિસ જવાનું મોડું થશે નહીં? પંચર કર્યું ને? હા, મેં કર્યું. બીજા કોઈની હિંમત છે મારા સિવાય તને હેરાન કરવાની? મારી નાખું જો મારા સિવાય તને કોઈ હેરાન કરે તો. પણ મને એમ કે તને શું મળે છે હેરાન કરવામાં? અને મને ક્યાં સુધી તું હેરાન કરતો રહીશ? સુકૂન, શાંતિ, આનંદ મળે છે મને. જ્યાં સુધી હું જીવું છે ને ત્યાં સુધી તારું બધું જ લોહી પી જઈશ. એક ટીપું પણ બાકી નહીં. વાહ! તારે મારાથી છુટકારો જોઈતો હોય ને યા તો તું મને મારી નાખ યા તો તું ગાડી નીચે આવીને મરી જજે. પાર આવે તારા નામ. પંડિત! હા? અરે પંડિત! કુલદીપ? કુલદીપ? મારો ભાઈ કેમ છે? તું અહીંયા ક્યાંથી? એ બધું જવા દે. તું ક્યાં હતો આટલા ટાઈમથી? અને આ શું હાલ કર્યા છે તે તારા? મારું છોડ, તું અહીંયા શું કરે છે? બસ ભાઈ, નોકરી કરું છું. અહીંયા મારી સાસરી છે. અહીંયા ગલ્લે સિગરેટ પીવા આવ્યો તો. અરે વાહ, તને છોકરી મળી ગઈ એમ ને? કોલેજમાં કરેલી ફિલ્ડિંગ કામમાં લાગી ગઈ. હા ભાઈ, આપણો મેળ તો પડી ગયો. સરસ સરસ. ગ્રુપમાં કોઈ તો સેટ થઈ ગયું. ચલ, તને મારા ઘરે લઈ જઉં. નિરાતે બેસીશું બંને ભાઈ. સાચું કહું, હું બી અહીંયા બોર થઈ ગયો છું. ચલો જઈએ. ચાલ. આ છે તારા ભાઈનું ગરીબ ખાનું. હાય, બેસ. હું તારા માટે પાણી લઈને આવું. શું ખાવું છે તારે? જે બી ખાવું હોય ઓનલાઈન ઓર્ડર કરી દે. ભાઈ એ જ મંગાવીએ જે આપણે કોલેજમાં ખાતા હતા.
વડાપાવ. હમ 4 વડાપાવ પંડિતના ખાતામાં. કેટલી વાર યાર. હા બસ આયા આયા. સોરી હો ભાઈ, સોરી. શું સોરી હા શું સોરી હાથ ચાલાકી નહીં હો, નહીં તો તને ખબર છે ને પંડિતની. પંડિત શું કરશે પંડિતા શું કરશે બોલાવ તારા પંડિતને નીકળ. બે વડાપાવ અને લીલી ચટણી સાથે જલ્દી કરજે ઓકે. જાડિયા નહીં માને, મારા ફ્રેન્ડના લગન તારી છોકરી જોડે નહીં કરાવે. સાલા પાડા સાલા, નહીં માને તું. તારી લગન તો તારે કરાવવા જ પડશે. મારા ફ્રેન્ડ નહીં માનતો સાલા. તારે છે ને કોર્ટમાંથી કેસ પાછો લેવો જ પડશે છોટાથી સાલા. હલો પંડિત, જલ્દી આવ યાર, મારે માથાકૂટ થઈ ગઈ છે. અરે યાર કોણે માર્યો? પેલા નિખિલે હાથ ચાલાકી કરી છે. આવું છું ચલ. હાથી એ આ ગેંડો ના માને ને ત્યાં સુધી આને જવા ના દેતો. અરે પ્રાચી પણ મારી વાત તો સાંભળ. અરે પ્રાચી સાંભળ તો યાર. શું છે? અરે એને કુલદીપને માર્યો હતો. કુલદીપ બધા તારા કોલેજમાં ફ્રેન્ડ્સ છે, તો શું તું બધા માટે ઝઘડતો ફરીશ? મારું શું? સારું હવે નહીં કરું બસ. આવા તો તે કેટલા પ્રોમિસ કર્યા છે. આ વખતે પાક્કું નહીં થાય. તારા ગળાના સમ બસ. પંડિત, મારે તારી સાથે લગ્ન કરીને લાઈફ સેટલ કરવી છે. કોણ મા બાપ પોતાની છોકરીને એવા છોકરા સાથે પરણાવશે જે આવી રીતે ઝઘડતો ફરતો હોય? તું પ્લીઝ તારા ગુસ્સાનું કંઈક કર. સારું, હવે તું કે એવું જ બધું. એવું હશે ને તો હું મારા માથા ઉપર બરફ મૂકી દઈશ. રેડી? મજા આવી ગયો ભાઈ. મજા તો આવે ને, પૈસા તારા ભાઈના છે. સાચી વાત છે ભાઈ, તારા પૈસાથી ખાવાની મજા જ કંઈક અલગ છે. ઉપર હું કચરો નાખીને આવું. હું નાખી આવું. હું નાખું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. મારું દૂધ જોતો નથી? આ રસ્તામાં દૂધ ઢોર્યું, સાફ કોણ કરશે? મેં ઢોળ્યું છે. તો શું મેં ઢોર્યું? તે જ ઢોળ્યું છે. અબે એક જ લાફો મારીશ ને તો મોઢું ફેરવી નાખીશ તારું. પંડિત શું બોલે છે યાર તું? કાકા હું સાફ કરી નાખીશ. તું નહીં કરે, પંડિત ચાલ. એ જ સાફ કરશે. બધું ક્લીન જોઈએ મારે. હાથ પગ તૂટી ગયા હોય ને તો ઘરમાં રહેવાનું, સમજ્યો? શું યાર ડોહા જોડે મગજમારી કરે અબે છે? ડોહાની હમણાં કહું એ મારે તો ડોહાને મારવો છે સાલાને. કાટમાં નથી આવતો. કેમ? એવું તો શું કર્યું એણે? એ ડોહાએ છે ને મારી જિંદગીની પત્તર રગડી નાખી છે.
અરે બટન તો બંધ કર એટલીસ્ટ. તું બી વ્યવસ્થિત. ચલ. જો સાંભળ, એકદમ શાંત, હમ બિલકુલ ગુસ્સો નહીં. હમ તો જ પપ્પા માનશે કે તું મારા માટે પરફેક્ટ છે. અરે એકદમ સરકારી નોકરિયાત. ચલ તું બેસ, હું પપ્પાને બોલાવીને આવું. હમ સરખો બેસ. અરે હા પપ્પા, હમ પપ્પા પંડિત. નમસ્તે. હા બેટા ઠંડુ લઈ આવજા. હા. અરે બેસ બેસ. તો શું કરો છો તમે? ગવર્મેન્ટ સરકારી પરીક્ષાની તૈયારી. ઓહ, એટલે ફૂલ તૈયારી સાથે આવ્યા છો એમ ને? અ, મને કઈ ખબર ના પડી. મેં તને મળતા પહેલા તારી બધી જ કરમ કુંડળી એટલે કે તારો બધો જ બાયોડેટા જોઈ લીધો છે. અને એક દીકરીના બાપને ખબર હોય કે એની દીકરી કોને મળે છે. એમાં એવું છે તને વડીલ. સાંભળવા માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી. અરે આ તો પ્રાચીએ કહ્યું એટલે તને મળી લીધું. અને વાત રહી લગ્નની, તો એ દૂર દૂર સુધી શક્ય જ નથી. તારા જેવા મવાલીને હું ઘરની આજુબાજુ ફરકવા પણ ના દઉં. અરે આ તો દીકરીની ખુશી માટે મેં તને અહીંયા સુધી આવવા દીધો. જા જા. પંડિત, શું થયું? તારો બાપ મને મવાલી કે છે. સમજે છે શું મને? તું પ્લીઝ શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે. ઓકે? શું ઓકે? શું ઓકે? બધું ઓકે જ છે, પણ તારો બાપ છે ને કઈક અલગ જ વેમમાં જીવી રહ્યો છે. તારી સોગન હાલ જ એનો અભિમાન તોડી નાખું. તોડી નાખજે, પણ હમણાં પ્લીઝ શાંત થઈ જા. મારું તો વિચાર. અરે યાર, તારું વિચારીને તો શાંત છું. હું બધું ઠીક કરી દઈશ. તું મારા માટે બદલાયો છે ને, તો બધું ઠીક થઈ જશે.